એને પાછા રોલા પાડવા હોય, પછી આવડે ભલે કાંઈ નહીં, થેબા ખાય તોય પાછા ઓરા નાખવાની વાતો કરે. તો આપણું સ્વાગત થયું હાથી મસાલાની ફેક્ટરી ખતરનાક રીતે ઘણા બધા લોકોની ગેરહાજરીમાં. ને આ મંડી જ્યુસ ના ગ્લાસ લેચવા. એક એક લે. આપણે કપલ ફોટો તો પાડીએ. કોણ પાડશે? પાડી દે એમનો ફોટો. આમ કરો. તો ખરો. આમ ભૂલી ગયા પાછું. કોરિયન જ બનાવો. નાનું. અને પછી ચાલુ થઈ 70 વર્ષથી વધુનો વારસો ધરાવતા હાથી મસાલાની ફેક્ટરી વિઝિટ. ઓલો આમ કે કે મસાલાની અગ્નિ પરીક્ષા લેતા હોય એવી રીતે દરેક મસાલા 9 સ્ટેપ ક્લીનિંગ પ્રોસેસ માંથી પસાર થાય છે. અહીંયા અમે જીરુને ઉછાળા મારતું પહેલી વાર જોયું, અને આ જો આ મરચા તો તમે ચકડોળે ચડ્યા. અહીં અમને ખબર પડે કે હાથી મસાલા સૌથી એડવાન્સ ક્રાયોજેનિક પ્રોસેસિંગ થી મસાલા બનાવે છે. આમ જો -150 ડિગ્રી સેલ્સિયસે મરચાના ધુમાડા કાઢી નાખ્યા. એટલે લગનમાંનો કુંડળી મેળવીને લક્ષણ મેચ કરે એવી જ રીતે આ લોકો દરેક મસાલાને 20 થી વધુ પેરામીટર્સ ઉપર લેબોરેટરીમાં ટેસ્ટ કરે છે, અને આપણને મળે છે કોઈ પણ પ્રકારના કેમિકલ કે આર્ટિફિશિયલ કલર વગરના એકદમ શુદ્ધ મસાલા. અને લાસ્ટમાં અમે જોયું ફૂલી ઓટોમેટેડ પેકિંગ સિસ્ટમ, 0 હેન્ડ ટચ પેકેજિંગ. એટલે આપણને મળતા મસાલા 100% હાઇજેનિક, એટલે તમારા હેલ્થ સાથે પણ નો કોમ્પ્રોમાઇઝ. અને હાથી મસાલાની ફેક્ટરી વિઝિટ પછી અમારી શિવાની તો એટલી ભૂરાતી થઈ ગઈ કે હાથી મસાલાના મરચાની ગુણી જોઈને એને ઉપાડીને ભાગવા જ માંડી. તો સારું થયું હાથી મસાલા વાળા પાણીપુરીનો મેળ કર્યો હતો, તો પાણીપુરી ખવડાવીને સાંજ ગઈ.